તો આજે હું તમને એક જીવનના એવા એક પરિબળ વિશે સમજાવવા માંગુ છું કે જે જીવનનો ઘણો ખરો હિસ્સો છે ને એ ખેંચી લે છે. જેમ તમને બતાવું કે એક કાશીના રાજા અશોક સમ્રાટની વાત તમને કરું કે ભાઈ અશોક રાજા જે હતા એમને એક રાણી હતી. એ હતી તો રૂપનો અંબારો, સ્વર્ગની ઉર્વશી અપ્સરા જેવી, પણ અહંકારી અને આળસુ. હવે રાજા એને ખૂબ જ માનતો. અશોક રાજાની એ માનીતી રાણી એટલે એનું પણ એને અભિમાન, ઘમંડ. હવે બને છે એક દિવસ એવું, પણ રાજાને એ ગમે છે પણ એનું અહંકાર નથી ગમતો. રાજાને જે અભિમાન છે એ રાજાને નથી ગમતું. તો એ રાજા એમને બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે, પણ જે રાણી છે એને સમજવાનો પ્રયત્ન નહીં કરે. હવે એક વાર કાળને કરવું છે અને રાણીનું મૃત્યુ થઈ જાય છે. હવે એ રાણીના મોહની અંદર રાજા એટલો બધો દુઃખી થઈ જાય છે કે એની જે ડેડ બોડી છે, શબ છે, એને પણ અગ્નિ સંસ્કાર નથી આપવા દેતો. એને પણ એક તેલ ભરેલી કડાઈની અંદર ડુબાડીને પોતાના પલંગની પાસે મુકાવે છે. રાજા હંમેશા એની સામે જોઈને ઉદાસ અને દુઃખી થઈને રડ્યા કરે છે. ખાવા પીવાનું, ઊંઘવાનું બધું છોડી અને બસ એની પાછળ એને જ યાદ કરવામાં, રડવામાં એનો સમય લગાવે છે. આમ કરતા કરતા 7 દિવસ વીતે છે. એના નગરના ઘણા બધા લોકોને સમજાવે છે. એના પરિવારના લોકો આવે છે કે ભાઈ હવે બહુ થઈ ગયું, તારો એનો તમારો અને એમનો સંબંધ છે એ પૂર્ણ થઈ ગયો. ઈશ્વરનો અટલ સિદ્ધાંત છે, એમાં તમારું કે મારું કોઈનું ચાલતું નથી. કર્મના સંગાથે બધા ભેગા થાય છે, કર્મ પૂરા થતા બધા વિખૂટા પડી જાય છે. આવું ઘણું બધું એને સમજાવે છે રાજાને, પણ રાજાને કોઈની વાત ગળે ઉતરતી નથી. બસ એ તો એના શબની સામે જોઈ અને રડ્યા જ કરે છે. આ બાજુ બને છે એવું કે રાજ્યથી થોડે દૂર એક પહાડોની અંદર એક યોગીરાજ આવે છે, જે જ્ઞાન, ધ્યાન, સાધના, તપસ્યાની અંદર પ્રખર છે. એવા યોગી સંત ત્યાં આવે છે અને પોતાનું આસન જમાવીને બેઠા છે. પોતાની યોગ દ્રષ્ટિથી એ જોવે છે, એને દેખાય છે કે ભાઈ અહીંયાથી થોડે દૂર એક નગરની અંદર રાજા જે અશોક ધાર્મી છે અને પોતાની રાણીના મોહની અંદર પોતાનું સર્વસ્વ ભૂલીને દુઃખી થઈ ગયા છે. તો એને પોતાના કર્તવ્યનું ભાન કરાવવા માટે રાજાના એ યોગીરાજ આવે છે નગરની અંદર અને રાજાના બગીચાની અંદર એ ઉતરે છે. તે એક પથ્થર પર આસન જમાવીને પોતે ધ્યાન સાધના કરવા લાગે છે, ધ્યાનની અંદર મગ્ન બને છે. હવે ત્યાંથી એક નગરનું એક બ્રાહ્મણ નીકળ્યો. ત્યાંથી તેણે આ સાધુને જોયા, યોગીરાજને જોયા બગીચાની અંદર ધ્યાનમાં બેઠેલા. તો એની પાસે જાય છે, એને દંડવત પ્રણામ કરે છે અને એ પોતાના રાજાની હકીકત પેલા યોગીરાજને સંભળાવે છે. તો એ બ્રાહ્મણ યોગીરાજને કહેવા લાગ્યો કે મહારાજ, તમે ગમે તેમ કરીને અમારા રાજાને આ મોહમાંથી બહાર કાઢો, આ દુઃખમાંથી એને બહાર કાઢો. યોગીરાજ કહેવા લાગ્યા કે મને ખબર નથી તારા રાજાને શું થયું છે, પરંતુ હા, હું એનું જે કઈ પણ દુઃખ છે, કેમ કે જે બ્રાહ્મણ હતો એને બધી જ વાત કરેલી એમને રાજાની કે ભાઈ આવી રીતે રાણીનું મૃત્યુ થયું છે. રાજા એના શબને તેલની કડાઈની અંદર ડુબાડીને પોતાની પલંગ પાસે મૂક્યું છે અને એની સામે જોઈને હંમેશા રાજા રડી રહ્યા છે, દુઃખી રહી ગયા છે. બધું જ રાજ્યનો કારભારનો ભાન ભૂલીને એના મોહની પાછળ દુઃખી થઈ ગયા છે. આવી બધી વિસ્તારથી જયારે વાત કરી બ્રાહ્મણે યોગીરાજને, તો યોગીરાજ કહેવા લાગ્યા કે હા, હું એ રાણીને જીવત દાન તો નથી આપી શકતો, પણ એનો પૂર્વ જન્મ ક્યાં છે એ જરૂર બતાવી શકું છું. અને પોતાના યોગ બળથી આવી બધી વાત કરી. એટલે એ બ્રાહ્મણ તરત જ
ત્યાંથી નીકળીને રાજાની પાસે, અશોક રાજાની પાસે આવે છે. અશોક રાજાને કહેવા લાગે છે કે ભાઈ મહારાજ, આપણા બગીચાની અંદર એ ખૂબ જ પહોંચેલા યોગીરાજ આવ્યા છે. એ પોતાના યોગ પરથી બધું જ કરી શકે છે. તો રાજા ખુશ થઈ ગયા અને મનની અંદર એવી એને ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ યોગીરાજ આવ્યા છે તો અવશ્ય મને મારી રાણીની સાથે વાત કરાવશે, મારી રાણીને પણ મને મિલાપ કરાવશે. આવા આશયથી એ રાજા પોતાના બગીચાની અંદર યોગીરાજ પાસે પહોંચી જાય છે. રથમાં બેસીને જાય છે. જ્યારે રાજા યોગીરાજ પાસે પહોંચ્યા તો યોગીરાજે એને પોતાની બધી વાત પૂછે છે અને રાજાને પોતાની બધી જ વાત બતાવે છે. તો યોગીરાજ કહેવા લાગ્યો કે મહારાજ, તમારી રાણીને તો હું જીવિત નથી કરી શકતો, પણ એ હવે પછીના જન્મની અંદર ક્યાં છે ને એ તમને બતાવી શકું છું, એમની સાથે તમને વાત કરાવી શકું છું. યોગીરાજ રાજાને લઈને એક જંગલની અંદર ગયા. થોડે દૂર જઈને જોયું ત્યાં એક છાણ પડેલું હતું. યોગીરાજ કહેવા લાગ્યા કે મહારાજ, તમારી જે રાણી હતી ને એ આ છાણની અંદર કીડો બની ગઈ છે. અશોક રાજા કહેવા લાગ્યા કે એ યોગીરાજ, આવું ન બને, તમે આવું શા માટે બોલો છો? બોલે, હા, હકીકત વાત સત્ય છે. રાજા અશોકને વિશ્વાસ નથી આવતો. સંતને કહેવા લાગે છે કે આવું હોય જ નહીં. તો સંતે, યોગીરાજે પોતાના યોગ બળથી એ છાણને જ્યારે ઊંચું કર્યું તો એની અંદર એને 2 કીડાને જોયા અને બતાવ્યું કે ભાઈ આ એક જે કીડો છે એ તારી રાણી ઉર્વશી છે અને બીજો જે કીડો છે ને એ તારી રાણી ઉર્વશીનો અત્યારનો પતિ છે. જ્યારે અશોક રાજાએ જોયું તો એ ઉર્વશી જે કીડો હતો એ છાણની ગોળીઓ વાળી પોતાની પતિની પાછળ પાછળ ફરતી હતી. હવે આવું દ્રશ્ય જોયું એટલે રાજાને આશ્ચર્ય લાગ્યું ને કહેવા લાગ્યો કે મહારાજ, આવું હોય જ નહીં. એટલે યોગીરાજે પોતાના યોગ બળથી કીડાને વાચા આપીને પૂછે છે કે ગયા જન્મની અંદર તો શું હતો? તો જે રાણી રૂપ કીડો હતો એ કહેવા લાગે છે, રાજા અશોકની સામે જોઈ અને યોગીરાજની સામે જોઈને કહે છે કે આગળના જન્મની અંદર હું આજ રાજાના નગરની અંદર એ રાજાની હું ઉર્વશી નામની રાણી હતી અને રૂપનો બહાર એવી હું એની રાણી હતી. આજ બગીચાની અંદર હું એ મારા રાજા અશોક રાજા પતિ સાથે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો આનંદ લઈ રહી હતી. પણ એ મારી ગઈ ગુજરી વાત છે. હવે તો આ જે કીડો જે છે એ જ મારો પતિ છે. મને એ રાજાની સાથે હવે કોઈ મતલબ નથી, પરંતુ આજ મારો કીડો પતિ જે છે મને પ્રાણ કરતા પણ વધારે પ્રિય છે. અત્યારે તો મને એવું થાય છે કે આજ રાજાના ગરદનનું લોહી કાઢી અને મારા પતિ જે કીડો છે એના પગ ધોઉં ને તોય મને સંતોષ ન થાય, એટલો મને એ પ્રિય છે. અને એ રાજાની સાથે મને કોઈ મતલબ નથી. હવે હું એનું મોઢું જોવા પણ નથી માંગતી. આવા શબ્દો જ્યારે કીડો બોલે છે તો રાજા વિચાર કરે છે કે રે હું જેને આટલો ચાહતો તો એ આજે મારી સામે આવું બોલી રહ્યા છે. જેને મારું કોઈ પડી જ નથી, હું તો એના નિર્જીવ શરીરને પણ રાખીને એનાથી હું દુઃખી થઈ રહ્યો છું. એને બધી વાત સમજાઈ જાય છે રાજા અશોકને અને યોગીરાજને લઈ પોતાના નગરની અંદર આવે છે. જે તેલની કડાઈની અંદર એના રાણીનું મૂકેલું જે શબ હતું એ શબને બહાર કાઢીને એને અગ્નિ સંસ્કાર આપે છે. અને એ રાજા યોગીરાજના શરણમાં જાય છે અને કહે છે કે યોગીરાજ, મહારાજ, સંત,
મને આ બધા બંધનોથી, દુઃખથી અને મોહથી મને મુક્ત કરો. તો એ જ યોગીરાજ એને ખૂબ સુંદર આત્મજ્ઞાન અને ઈશ્વર પ્રાપ્તિ રૂપ જ્ઞાનનો સત્સંગ સંભળાવે છે. સાંભળતા સાંભળતા ધીરે ધીરે રાજાનો મોહ દૂર થાય છે અને ખબર પડે છે કે સંસારની અંદર તમામ વસ્તુ છે, તમામ વ્યક્તિ છે, એની સામે ભલે આકર્ષણ ઉત્પન્ન થાય, એની સાથે લગાવ થાય, પણ એ મોહ જ છે. મોહની અંદર અંધ બનેલો વ્યક્તિ પોતાનું કર્તવ્ય પણ ભૂલી જતો હોય છે, પોતાને લક્ષ્યને પણ ભૂલી જતો હોય છે. એટલે સંતોએ કીધું છે કે મોહ સકલ વ્યાધિન કરમુલા, તેના તે પુની ઉપજય બહુસુલા. કે મોહની અંદર અંધ બનેલો વ્યક્તિ તમામ વસ્તુ ભૂલી તો જાય છે. વ્યાધિ એટલે કે તમામ પ્રકારની આદિ, વ્યાધિ, ઉપાધિ એના શરીરની અંદર, મનની અંદર પ્રવેશ કરવા લાગે છે. એ જ જીવ એક રોગનો, ભયંકર રોગનો શિકાર બની જાય છે અને તનથી અને મનથી પણ દુઃખી બની જતો હોય છે. એટલે સંતોએ કીધું છે કે ભાઈ જીવનની અંદર चित्र ही नहीं, चरित्र सुंदर होना चाहिए. भवन ही नहीं, भावना ऊंची होनी चाहिए. दृष्टि ही नहीं, दृष्टिकोण शुद्ध होना चाहिए. और अंत में एक बात बताई कि साधन ही नहीं, साधना गहरी होनी चाहिए. केम के जीवननी अंदर माया, અંધારામાં છાયા અને અંત સમયની અંદર આ કાયા મનુષ્ય જીવનને કોઈ લાભ નથી આપતી. એટલે સંતોએ બહુ સુંદર આ વાતથી આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે નશ્વરતાની અંદર આપણા સમયને વ્યર્થ કર્યા વગર આપણે શાશ્વતતાને પામવાનો પ્રયત્ન કરીએ. કેમ કે શાશ્વતતાને પ્રાપ્ત કરવો એ આપણો પ્રથમ અધિકાર અને ધર્મ છે. જો સંસારની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ અને ઈર્ષાથી જો આપણે બચવું જ છે તો શાશ્વતતાને પામવાનો પ્રયત્ન કરવાનો છે. શાશ્વતતા શું છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જો એ આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થઈ જશે તો દુનિયાની તમામ વિદ્યાઓ, એ વિદ્યાઓ તુચ્છ બની જશે. સંસારના તમામ સુખ જે છે એ સુખ આપણા માટે ફીકા થઈ જશે. અને એટલે જ તમે જુઓ કે મીરાબાઈને નરસિંહ મહેતા જેવા સંત જે થઈ ગયા ને, એને જીવનની અંદર જે સંસારના બંધન છે, સંસારની જે માયા છે ને, એને તુચ્છ લાગવા મળી. એટલે એ તુચ્છ વસ્તુ અને મોહને ત્યાગ કરી અને ઈશ્વરની સાથે, શાશ્વતતાની સાથે જોડાઈ જાય છે. તો આપણે જોયું કે ભાઈ એના રાજમહેલ પણ પડ્યા રહ્યા, જેટલા પણ નાતા સંબંધી પરિવાર હતા એ બધું જ એની પાછળ રહી જાય છે અને ઈશ્વરની સાથે જોડાઈ જાય છે. સજ્જનો, આ વાત આખી આપણે આજે સાંભળી, પણ જ્યાં સુધી જીવનની અંદર અને અનુકરણની અંદર નહીં મૂકીએ ત્યાં સુધી આનો આનંદ આપણને પણ મળવાનો નથી. એટલે અમે આપ લોકોને કહેવા માંગીએ છીએ કે ભાઈ અશોક રાજાને તો કોઈ એવા યોગી મળી ગયા ને, તો યોગીરાજના શરણની અંદર એને તરત જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તો એ આ સંસારથી ઉપર ઉઠી ગયા. આ જ જીવન આપણે પણ બનાવવાનું છે. આ એક આપણી સામે પ્રત્યક્ષ પ્રેક્ટિકલ ઉદાહરણ છે કે ભાઈ હરેક મનુષ્ય આ બધા પ્રલોભનોની અંદર ફસાય છે, પણ ત્યાં સુધી જ પ્રલોભનો રહે છે કે જ્યાં સુધી એ નશ્વરતાને ચાહે છે, નશ્વરતાની પાછળ એ ભાગે છે અને નશ્વરતાને પોતાની અને સત્ય સમજી લે છે.
એટલે સજ્જનો, આ જે કઈ દુઃખ દર્દ જીવનની અંદર આવે છે, માણસ ત્યાં સુધી કે લખ 84 ની અંદર ફસાઈ જાય છે, તો એનું કારણ પણ આ જ છે. એટલે કીધું ને કે ભાઈ ચિત્ર નહીં, ચરિત્ર ભી મહાન હોના ચાહીએ. ચિત્ર તમે ગમે એવું બનાવો, ગમે એટલું સરસ તમે ચિત્ર બનાવશો ને, પણ એ ચિત્રની અંદર અગર ચરિત્ર શુદ્ધ નહીં હોય તો ચિત્રની કોઈ વેલ્યુ જ નથી. જેમ કે આજકાલ આપણે પિક્ચર જોઈએ છે, તો એક ધાર્મિક પિક્ચર તમે જુઓ અને એક તમે આવું લંપટથી ભરેલું આખું અનહોનીથી ભરેલું ચિત્રને તમે જુઓ, અને બંનેને જોયા પછી તમારા મનના વિચારોને તમે જ્યારે તપાસશો તો તમને જ ખબર પડી જશે કે ખરેખર આનો પ્રભાવ પણ આપણા જીવનની અંદર પડે છે. એટલે ચિત્ર ही નહીં પણ ચરિત્ર સુંદર હોવું જરૂરી છે. ચરિત્ર એટલું પાવન અને મહાન બનાવવાની જરૂર છે. જેમ કે આપણે જોઈએ છે કે વિવેકાનંદ હતા. વિવેકાનંદ ની પાસે એક લેડીઝ આવે છે અને લેડીઝ કહે છે કે હે વિવેકાનંદ, હે નરેન્દ્ર, હું તમારા જેવો પુત્ર ચાહું છું. તો વિવેકાનંદ કહેવા લાગ્યા કે માં, મને જ તારો પુત્ર બનાવી લેને. એ પુત્રની અંદર તો તારે કેટલા ગુણના સંસ્કારનું સિંચન કરવું પડશે. મારી પાસે તો આપ મળે છે, મને જ પુત્ર બનાવી લે. કેટલું મહાન જીવન કહેવાય. તમે જુઓ, આવી જ રીતે કીધું, ભવન ही नहीं ભાવના ઊંચી હોની ચાહીએ. ભવન એટલે કે મહેલ, મકાન, એ ગમે એટલા તમે ઊંચા બનાવો, પણ તમારી ભાવના હીન છે તો તમે કશું નથી પામી શકવાના. જે છે એ પણ તમે ગુમાવી દેવાના છો. જેમ કે આપણે જોઈએ કે ભાઈ ચંદ્રગુપ્ત જે ચાણક્યનો શિષ્ય બની ગયા, એ ચંદ્રગુપ્ત પણ જ્યારે એક અત્યાચારી રાજાને મારવા માટે જાય છે તો ચાણક્યને એક જ શબ્દ કહે છે કે હે ચંદ્રગુપ્ત, આ ભવન છે તને મળી તો જશે, પણ એની સાથે સાથે તારી ભાવના પણ ઊંચી રાખજે. તો આજે જોઈએ છે કે ભાઈ લંપટ રાજાનો, અત્યાચારી ભ્રષ્ટાચારી રાજાનો નાશ કર્યા પછી, પાપી જીવનો નાશ કર્યા પછી ચંદ્રગુપ્ત જે છે એ જ રાજ્ય મેળવે છે. પરંતુ એ બંનેના એ આગળના રાજા અને આ ચંદ્રગુપ્તની અંદર કેટલો બધો તફાવત છે કે આજે ચંદ્રગુપ્તનું નામ ઇતિહાસોની અંદર અમર બની જાય છે. તો ભાવના ઊંચી છે, મહાન છે, અને ભાવના ઊંચી અને મહાન રાખવા માટે સાથે એક એવા તત્વદર્શી વ્યક્તિત્વની જરૂર પડે છે, જે ચંદ્રગુપ્તની સાથે હતા ચાણક્યજી. તો કેટલું સુંદર મહાન ચરિત્રની રચના કરી દે છે. ભાવનાઓની, મહાન ભાવનાઓની પણ ત્યાં પ્રગટ થઈ જાય છે. આગળ વાત બતાવી કે દ્રષ્ટિ ही नहीं दृष्टिकोण पर सुंदर होना चाहिए. દ્રષ્ટિ તો બધાને, આંખ તો ભગવાને સુંદર જ આપેલી છે, પણ એક જોવાનો દ્રષ્ટિકોણ છે, એને પણ આપણે શુદ્ધ અને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ બને છે. હવે જેવી દ્રષ્ટિને સૃષ્ટિના આધારે આપણે જોઈએ તો આખું જગત જે છે ને એ પોતાના દ્રષ્ટિથી સૃષ્ટિને બનાવી રહ્યો છે. પણ સંતોએ બતાવ્યું છે કે તમારી દ્રષ્ટિ એવા મહાન વ્યક્તિત્વને બનાવો, જેમ કે ભગવાન રામ છે, કબીરજી છે, સંત તુલસીદાસજી છે, ભગવાન કૃષ્ણ છે, ભગવાન શિવ છે. આવું જ્યારે દ્રષ્ટિકોણ આપણો બની જાય છે તો જીવન આપણું સફળ અને સાર્થક બની જાય છે. એક અમરત્વને પ્રાપ્ત કરી લઈએ છીએ. તો આની પણ જીવનની અંદર એટલી જ મહાનતા છે. છેલ્લે બતાવ્યું કે સાધન ही नहीं साधना भी गहरी होनी चाहिए. સાધન તો આજે જગતની અંદર ઘણા બધા સાધનો છે જુઓ, પણ એની સાથે સાધના ગહેરી હોની चाहिए. મતલબ એને વાપરવાની યુક્તિ આપણી શુદ્ધ અને ડીપમાં અને મનન ને ચિંતન ને ગહેરાઈ વાળી હોવી જોઈએ, કે જે મનન અને ચિંતન આપણા આત્મ કલ્યાણનું કારણ બની જતા હોય. તો સજ્જનો, એવી સાધના તો આપણને એક જ આપી શકે છે,
એક જ એવા મહાપુરુષ આપી શકે છે જે સમયના સદગુરુ હોય અને તત્વદર્શી હોય. ચંદ્રગુપ્ત જ્યારે ચાણક્યજીના શરણમાં જાય છે તો એક સામાન્ય વ્યક્તિ કેટલો મોટો રાજા બની જાય છે. જ્યારે ચાણક્યજી રસ્તા પર નીકળે છે અને જોવે છે કે ભાઈ એક નાનો બાળક રાજા રાજા રમી રહ્યો છે અને એ બાળક એક પથ્થરનું સિંહાસન બનાવીને એના પર બેઠેલો છે એકદમ રાજાની અદાથી, અને એના આસપાસ બધા એના નગર સેવકો મંત્રીઓ બેઠેલા છે અને પોતાનું કાયદા અને કાનૂન બતાવી રહ્યો છે. ચંદ્રગુપ્ત આ બાળકનું કહે છે કે આવું વર્ચસ્વ, આવું જોઈને વ્યક્તિત્વ જોઈ અને ચંદ્રગુપ્ત જે ચાણક્યજી હતા એ વિચાર કરે છે કે ભવિષ્યની અંદર આ ઉત્તમ અને ધાર્મિક રાજા બનવાની યોગ્યતા છે આની અંદર. તો એ બાળકને તરત ત્યાંથી ઉઠાવી લે છે અને કહે છે કે તું મારી સાથે આવીશ, હું તને રાજપાટ અપાવીશ, પણ સુન કે રાજપાટને મેળવવા માટે ત્યારે ઘણો બધો ત્યાગ કરવો પડશે, તું કરીશ? બાળક કહે છે કે હા કરીશ, પણ મને રાજપાટ અપાવજો. બોલે હા, બસ આટલી જ એક નાદાનીની વાત અને ચંદ્રગુપ્તને લઈ જાય છે. અને તમે જુઓ કે ચાણક્યજી પોતાના નીતિના વચનોથી એનું વ્યક્તિત્વ એટલું ઘડે છે, એટલું મહાન બનાવી દે છે, એનું એટલું સુંદર ઘડતર કરી દે છે. અને એમ કહેવાય છે કે આ જગતના ધરોહરની જેમ એને મૂકે છે. તો સજ્જનો, સંતો મહાપુરુષો આ જગતની અંદર આવ્યા ને તો આવું જ કાર્ય કર્યું છે. પણ શરત એટલી હતી કે શરીરમાં રોગ હોય અને ડોક્ટરને તમે શરીર સમર્પિત કરો ને તો જ એ રોગને દૂર કરી શકે. બસ આ જ ઘટનાક્રમ આપણા જીવનની સાથે પણ મહાપુરુષની સાથે જોડાયેલો છે. બસ આવું સમર્પણ જ્યારે આપણા જીવનની અંદર મહાપુરુષના શરણમાં હશે ને ત્યારે આપણું જીવન પણ આવું ઘડતર કરીને, આવા જ જીવનનું ઘડતર કરીને મૂકી દેશે અને સંસારના જન્મ મરણના રોગથી આપણને મુક્ત કરીને રાખી દેશે. ચાહો છો આપ લોકો કે જન્મ મરણના બંધનથી મુક્ત થઈએ, 184 જેવા નર્કથી આપણે મુક્ત થઈએ, તો આવો આપ લોકો પણ આવા સમયના સદગુરુ જે આપણા આવા સુંદર જીવનના ઘડતરના ઘડવૈયા છે તેના શરણમાં જઈ આપણા જીવનને આપણે સમર્પિત કરીએ અને આપણા જીવનનું આપણે ઘડતર કરી લઈએ. ઇતિહાસોની અંદર નામ નથી અમર બનાવવાનું, પણ અમરત્વની પ્રાપ્તિ તો અવશ્ય થશે. આ ગોડ ગિફ્ટ છે આપણા માટે. આવી ગોડ ગિફ્ટને જીવનની અંદર મેળવી અને જીવનને સફળ બનાવવાનો અવશ્ય પ્રયાસ કરજો. સત્સંગના માધ્યમથી આપ લોકો શું સમજવાની કોશિશ કરી રહ્યા છે અમને અવશ્ય કમેન્ટ બોક્સની અંદર લખીને બતાવશો. તો વિશેષ પણ આપ લોકોને જીવનની અંદર આધ્યાત્મ જગતની અંદર શું ખૂટે છે એ પણ અમને આપવામાં અને આપ લોકો સુધી પહોંચાડવામાં વિશેષ આનંદ આવશે. તો આપ લોકો અવશ્ય કમેન્ટ બોક્સની અંદર આપ લોકોનો અભિપ્રાય આપશો. તે અમે સત્સંગ આપ લોકોને આપતા રહીશું. આપ લોકો એના સત્સંગ ચિંતન મનન દ્વારા શ્રવણ કરી જીવનને સફળ બનાવતા રહેજો. બોલી શ્રી સતગુરુદેવ મહારાજ કી જય.